હજુ ગઈકાલ સુધી અહીં ઘર હતા જ્યાં દિવાળીના દીવા પ્રગટતા, જ્યાં ઈદની ઉજવણી થતી, બાળકો બેટ દડે રમતા, જ્યાં ભોજનની સુગંધ ફેલાતી અને જ્યાં એક આંધળી માં પોતાના દીકરાની યાદોમાં જીવતી. થોડા મહિના પહેલા હું આ દાદીના ઘરે ગઈ હતી, જેઓ વર્ષો પહેલા અવસાન થયેલ પોતાના દીકરાની યાદોના સહારે જીવતા. ઘરની દિવાલો પણ જાણે દાદીની વાતો સાંભળતી. જૂના કબાટમાં હજુ પોતાના દીકરાનો એક શર્ટ સાચવી રાખેલ, અને હવે આજે એ ઘર જ નથી, બધું જ જાણે ખતમ થઈ ગયું. મેં લોકોની ભીડભાડમાંથી દાદીને ગોતવાનો પ્રયત્ન કર્યો, જે એક ખૂણામાં જાણે નિરાશાને પોતાની ઓઢણીના છેડે ગાંઠ બાંધીને બેઠા હતા. મેં સ્પર્શ કરતા કહ્યું, દાદી, મને ઓળખો છો? તેમણે મારા હાથને સ્પર્શતા કહ્યું, એભાબેન. અને તરત જ તેમની આંખો ભીંજાઈ ગઈ. બધું જ તૂટી ગયું. હવે અહીં કશું જ નથી. હું જોઈ નથી શકતી, પણ અવાજો મને સંભળાય છે. મને ખબર છે કે શું થઈ રહ્યું છે. મેં કાલનું કંઈ ખાધું નથી. મારા હાથ કાપી રહ્યા છે, હૃદય હચમચી રહ્યું છે ને શરીર જાણે સાવ સુન્ન પડી ગયું છે. આ હજુ મારા શ્વાસ કેમ ચાલે છે? હવે તો ઈ પણ થંભી જવા જોઈએ ને. તેમના શબ્દોથી મારા દિલમાં મરઘટ જેવી શાંતિ છવાઈ ગઈ. મેં તેમના હાથમાં થોડી લાગણીઓ મૂકીને કહ્યું, આનાથી કંઈ ખાઈ લેજો. ત્યારે તેમણે બધા જ દુઃખ બાજુ પર મૂકી મને પૂછ્યું, તે કંઈ ખાધું? મેં કહ્યું, હા દાદી, મેં જમી લીધું છે. જ્યારે એ પોતે દુઃખના દરિયામાં તણાતા હતા, ત્યારે પણ તે બીજાની નાવની ફિકર કરી રહ્યા હતા. શું ખરેખર કોઈના આંસુને વહેવા દેવા માટે ખભો આપવો એ મદદ ગણાય? શું તેમના દુઃખને સાંભળવું એ સહારો ગણાય? દાદીએ મને વહાલ કરતા કહ્યું, તું આવીને તો મને લાગ્યું કે મારું કોઈ તો છે. ઘર તો તૂટી ગયું, પણ એ પડે મને લાગ્યું કે લાગણી અને પ્રેમનું ઘર તેમના હૃદયમાં હજુ અડીખમ ઊભું હતું.